મિત્રો, હું ગૌતમભાઈ વ્યાસ, ચેરમેન બારડોલી નાગરિક સહકારી બેંક બારડોલી નાગરિક સહકારી બેંક એ 50 વર્ષથી બારડોલી પ્રદેશમાં પોતાની સેવા આપી રહેલી છે. એના 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે પૂર્ણતાને આરે છે. એ રીતે બેંકની અંદર એક વિચારધારાથી આ એક યુનિક પ્રકારની કામગીરી છે, કારણ કે મારા બોર્ડના સદસ્યો અને અમે વર્ષોથી જે કામ કરી રહ્યા છે તેની અંદર અમારો મૂળ ઉદ્દેશ સ્વસ્થથી ઉપર સમાજ હિત પ્રથમ અને સમાજ હિતથી પણ ઉપર રાષ્ટ્રહિતને વરેલી આ સંસ્થા છે. અમે જે સંસ્કારિતા પ્રાપ્ત કરી છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર એ સ્લોગન તો છે જ, પરંતુ એનીથી ઉપરવટને સહકાર ભારતીનું એક સ્લોગન છે, વિના સંસ્કાર નહીં ઉદ્ધાર. તો સંસ્કારિત કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રની અંદર કામ કરશે તો એના માધ્યમથી રાષ્ટ્રની ખૂબ ઊંચી સેવા થઈ શકે. અને એવા પ્રકારની વિચારધારા સાથે કામ કરતી આથી બારડોલી નાગરિક સહકારી બેંકના આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ, સહકાર ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને વિકાસ કોર્પોરેશન્સના ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન એવા રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો આપણી વચ્ચે જ્યારે આ અમારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે, એનો એક સાચો સંદેશો સહકારી કાર્યકરોને મળે અને એના માધ્યમથી અનેક સહકારી સંસ્થાઓ એક સારું કાર્ય કરે એવી પ્રેરણા લઈને જાય એવી અપેક્ષા સાથે એક સહકારી સમિટ રાખવામાં આવ્યો છે. અને એ તાજપુર મુકામે તારીખ 17મીને સોમવારે સવારે 10 થી 12 આ કાર્યક્રમ રાખ્યો છે. એ એક યુનિક કાર્યક્રમ છે.